વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આગામી મહિને પરીક્ષા યોજાવાની છે, જેમાં કોઈપણ વિદ્યાર્થી ગેરપ્રવૃત્તિ કરશે તો તે વિદ્યાર્થીને 2500 થી 10,000 સુધીનો દંડ ફટકારવામાં આવશે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વખત વિવાદોમાં આવતી હોય છે, જેમાં પરીક્ષામાં વિદ્યાર્થીઓ કંઈક ગેરપ્રવૃત્તિ કરતા કેટલીક વાર જણાઈ આવતા હોય છે। ત્યારે આ વખતે આગામી ઓક્ટોબર મહિનામાં જે પરીક્ષા યોજાવાની છે તે પરીક્ષામાં કોઈપણ વિદ્યાર્થીઓ દ્વારા ગેરપ્રવૃત્તિ કરવામાં આવશે તો તેની સામે કડકાઈપૂર્વક પગલાં લેવામાં આવશે। તે વિદ્યાર્થીને 2500 થી 10,000 સુધીનો દંડ ફટકારવામાં આવશે। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં શૈક્ષણિક વર્ષ 2024-25ના પ્રથમ સત્રની યુનિવર્સિટી પરીક્ષાઓ ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન શરૂ થઈ રહી છે, જેમાં કુલ 18 ટીમ અને 120 સભ્યોની સ્કોડની રચના કરવામાં આવી છે, જેઓ યુનિવર્સિટીના 200 કરતાં વધારે યુનિવર્સિટી પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતિ અંગે જરૂરી દરરોજ ચકાસણી કરશે અને જે કંઈ કેસ થશે તેની માહિતી ઓનલાઈન દ્વારા પરીક્ષા વિભાગને જાણ કરશે। આ ઉપરાંત યુનિવર્સિટી ખાતે આ તમામ 200 પરીક્ષા કેન્દ્રોના સ્ટ્રોંગ રૂમ અને પરીક્ષા ખંડો અહીં IP એડ્રેસથી ઓનલાઈન કરવામાં આવ્યા છે, જેથી યુનિવર્સિટી તરફથી મોકલાતા પ્રશ્નપત્રોના સ્વીકારવા, ખોલવા, ઉત્તરવહીના બંડલો સ્વીકારવા, આપવા અને પરીક્ષા ખંડની દરમિયાન લાઈવ જે પરીક્ષાઓ જે થાય છે તેનું અહીંથી મોનિટરિંગ કરવામાં આવશે અને આ તમામ તબક્કે જે લોકો ગેરરીતિ કરે છે તેઓને લઘુત્તમ ₹2500થી શરૂ કરીને ₹10,000 સુધીનો તેમને દંડની જોગવાઈ હાલમાં આવેલા સ્ટેટ્યુટ અનુસાર કરવામાં આવશે। આ પહેલાં આ અંગે દંડની જોગવાઈ જે છે 250થી 1,000 સુધીની હતી, પણ હવે એનો ખૂબ આર્થિક મોટો દંડ કરવામાં આવ્યો છે, જેથી આપણે વિદ્યાર્થીઓને અપીલ કરીએ છીએ કે ગેરરીતિથી દૂર રહે અને આર્થિક દંડથી પણ દૂર રહે।